ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ પોચો કોપરા પાક કેવી રીતે બનાવવો તે રેસીપી જોશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. કોપરા પાક બનાવવા માટે મેં અહીંયા સૂકા કોપરાનું પાવડર લીધો છે. 1 કપ પાવડર લીધો છે. તમે લીલા કોપરાનો પણ બનાવી શકો છો. અને એમાં આપણે અડધા કપથી થોડુંક ઓછું એટલું એમાં દૂધ એડ કરવાનું છે. આવી રીતે આમાં દૂધ એડ કરી અને મિક્સ કરી અને 15 મિનિટ માટે રહેવા દેશું. તો આ આપણે કોપરા પાક છે એ સરસ એકદમ પોચો બનશે. તો આવી રીતે બધું જ દૂધ મિક્સ કરી દેવાનું છે. આવી રીતે આમ કોપરાના છીણમાં દૂધ છે એ મિક્સ કરી અને 15 મિનિટ માટે રાખી દેવાનું છે. આવી રીતે હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો ગેસ ઉપર મેં જાડા તળિયાવાળું પેન લીધું છે. એમાં આપણે આ જે મિશ્રણ છે એ મિશ્રણને એમાં એડ કરવાનું છે અને ધીમા ગેસ ઉપર જ આને શેકવાનું છે. 1 કપ કોપરાનું છીણ હતું તો અડધો કપ આપણે ખાંડ લેવાની છે. જો તમે ગળ્યું ઓછું ખાતા હો તો થોડીક ઓછી લેવાની છે, અડધા કપથી. અને સારી રીતે બધું આપણે મિક્સ કરશું. ગેસને મીડિયમ ટુ સ્લો જ રાખવાનો છે. તો આવી રીતે આપણે મિક્સ કરતા જઈશું. જુઓ, તમે જોઈ શકો છો કે ખાંડ બધી જ ઓગળી ગઈ છે. તો આ ટાઈમે તમારે આમાં માવો નાખવાનો છે. તો અડધા કપ કે 1/4 કપ જેટલો તમારે માવો પસંદ હોય એટલો આમાં માવો નાખી શકો છો. અને જો તમારી પાસે માવો ના હોય તો 2 મોટી ચમચી ભરીને તાજી મલાઈ એડ કરવાની છે આમાં. અને મલાઈને આમાં આપણે મિક્સ કરશું અને હલાવશું આપણે. મલાઈ નાખ્યા પછી 1 મિનિટ માટે હલાવવાનું છે. પછી એલચી પાવડર છે એ ફ્લેવર્સ માટે આપણે નાખીશું. તો જો તમે ખાતા હો તો એલચી પાવડરનો ગમતો હોય ફ્લેવર્સ તો તમારે નાખવાની છે આમાં. અને ફરી પાછું આપણે મિક્સ કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણા પેનથી હાવ છૂટું થઈ જાય છે, જરા ચીપકતું નથી પેનથી. તો આપણું છે કોપરા પાકનું મિશ્રણ એ તૈયાર છે. તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે. અને આમાંથી આપણે અડધું મિશ્રણ છે એ આપણે એક ડીશમાં લેશું. અને જે બાકી છે એમાં આપણે ફૂડ કલર, રેડ ફૂડ કલર આપણે નાખશું. આપણે ડબલ લેયર્સવાળી આપણે બરફી કરવાની છે કોપરાની. તો રેડ કલર આપણે છે ફૂડ કલર એ આપણે એમાં નાખી અને કલરવાળી કરશું. તો આપણે આ વ્હાઈટ અને આ પિંક કલરની, આ બંને કલરના આપણે તૈયાર છે. હવે એક ટ્રે છે એમાં મેં બટર પેપર રાખેલું છે અને એમાં આપણે પહેલાં વ્હાઈટ કલર એડ કરશું. ચમચીની મદદથી આમ બધી બાજુ આપણે એને ફેલાવી દઈશું સારી રીતે. હવે વ્હાઈટ કલર ઉપર આપણે પિંક કલર છે એ પિંક કલરને આમાં એડ કરશું અને એને પણ એવી જ રીતે આપણે ફેલાવશું. જુઓ, ચમચીની મદદથી હલકા હાથે આપણે બધે પ્રેસ કરવાનું છે. પહેલાં એક સરખું આપણે બધી બાજુ ફેલાવી દઈશું. પછી થોડુંક વધારે પ્રેસ કરી અને આવી રીતે ચમચીની મદદથી બધી બાજુ આપણે હવે ચમચીની પાછળ ઘી અથવા તો તેલ લગાડી અને આવી રીતે એકદમ સરસ લીસું કરી દેવાનું છે, જેથી કરીને તમારે ચમચીને ચોટશે નહીં. ઘીવાળી કે તેલવાળી કરશો તો. અને સારી રીતે બધું કરી દેવાનું છે. હવે ઉપરથી આપણે થોડાક બદામ કાજુની કતરણ એડ કરશું અને થોડાક પિસ્તાની કતરણ એડ કરશું. હવે ચમચીની મદદથી આપણે ડ્રાયફ્રૂટ્સ જે નાખેલા છે એને પ્રેસ કરવાના છે, જેથી કરીને અંદર ફિક્સ થઈ જાય આવી રીતે આમ. તો આપણે આ ડબલ લેયર્સવાળો કોપરા પાક તૈયાર છે. તો હવે આપણે આને સેટ થવા માટે મૂકીએ, પણ ફ્રીજમાં નથી મૂકવાનો, બહાર જ એમને રાખવાનો છે. આપણે કોપરા પાકને 10 કલાક માટે બહાર જ એમને સેટ થવા રાખેલું હતું. તો જુઓ, આને આવી રીતે આપણે કાઢી લેશું. આવી રીતે બટર પેપરમાંથી આવી રીતે આમ કરી અને હવે આપણે એના કાપા કરશું. તો પહેલાં એક આપણે ઊભો કાપો કરશું. અને પછી આવી રીતે આમ. તો જો હું તમને બતાડું છું કે આપણે ડબલ લેયર્સવાળી છે. તમે જોઈ શકો છો કે ડબલ લેયર્સવાળો કોપરા પાક આપણો તૈયાર છે.